અને એક ભાઈનો ફોન હતો કે ભાઈ આ દવા અમારે ગોતી દો, તો એ ભાઈ માટે ખાસ વિડીયો છે આપણો. તો આ વિડીયો જોતા રહેજો અને તમને હું ઔષધિ બતાવ્યા કરું છું. મિત્રો, જો આ દવા રહી, આ દવા માણસને ખરજવું કોઈ પણ ગમે એવું થયું હોય તો આ ખરજવાની માટે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ દવા છે. આના પાન લઈ પછી આને લીલા ગમે આપણે વાસણમાં શેકી અને આને હાવ બારી નાખવાના. બારી અને પછી આની આપણે જે ભૂકી બને ને એનો મલમ બનાવી લેવાનો. પછી આના ભેરું આપણે થોડુંક માખણ નાખી દેવાનું. પછી આ માખણ આપણે નાખી અને કાયમી સવારમાં સાફ કરીને જો મલમની જેમ મારીએ ને તો ગમે એવું ખરજવું હોય આનાથી મટી જાય. મિત્રો, આજ આપણે આ જંગલમાં આવી ગયા છે. આ જંગલમાં એમ થાય કે ખરેખર આમાં જો ક્યાંય ટેંડવો નીકળ્યો, એટલે ગુજરાતીમાં આપણે દીપડો કહીએ, તો કીકોરા ભાગવું ને એ મને પણ ખબર નથી, બરાબર. પણ ખાસ તમારા માટે કે કોઈ સમજી લ્યો કોઈનો ઉસાર ન થતો હોય, એ લોકોને સમજી લ્યો દવા ન વરતતા હોય, તો એના માટે આપણે બતાવીએ. તો રખડતા આપણે જો એક આ ગુગરનું ઝાડવું આવ્યું કે જે આપણે મંદિરોમાં જે ધૂપ કરે ને, આ એનું ઝાડવું. જો આમાં એને આવા ફળ થાય. જો આવા ફળ થાય. હું તમને બતાવું. જો આ ફળ થાય. પછી આને આપણે શિયાળાની ઋતુમાં છે ને ટોસા કરવા પડે. થડુમાં ટોસા કરીએ ને તો આપણે જેવો ગુણ થાય ને એવો ગુણ જેવો જે ઉપર આવે, એથી ગુગર થાય છે, બરાબર. ગુગર ક્યાંય બનતી કોઈ કારખાનામાં વસ્તુ નથી, એમ વનસ્પતિ છે એમ. તો એક મિત્રો, આ રોણનું ઝાડવું કહેવાય. આ રોણ, બરાબર. આ રોણની જે કોઈ પણ દીપડાને જનાવર દાઢી ગયું હોય ને, તો આની થળની સાલ લેવાની. સાલ લઈ પછી આપણે એને ખાણીમાં ખાંડી નાખવાની, એટલે ભૂકી બનાવી લેવાની. ભૂકી બનાવી અને જે જનાવર આપણે દીપડો જે જનાવરને દાઢ્યું હોય ને, એ દાઢ્યુંમાં આપણે જેમ ચટણી ભરાવી એમ ભરાવી દેવાનું. કૂતરું કર્યું ના પહેલાં ચટણી ભરાવતા, એવી રીતે આ એ દાઢમાં ભરાવી દેવાની ભૂકી. એટલે જેટલા એ જનાવરના કીટાણુ રસી બનાવે ને, એ રસી બધી આ સાલ સૂહી જાહે. આજ મિત્રો તમારા માટે પૂરા જંગલમાં જ રખડવા આવી ગયો. પણ આમાં કઈ પડખે નીકળવાનું છે ને એ હવે તો મને ખબર નથી પડતી. પણ હવે ધીરે ધીરે આપણે હાલ્યા જઈએ, ક્યાં નીકળ્યા ને ક્યાં શેડો આવે જી. તો દોસ્તો, આપણે એક અહીંયા જંગલમાં રગત રોયડો જોવામાં આવ્યો છે કે જેથી કરીને માણસને કોઈને એટેક આવ્યો હોય, લોહી જાડું થઈ ગયું હોય, તો એ પાતળું કરવા માટેનું. હવે એ આપણે જોઈએ ને તો જો એના આવા ફળ થાય. આવા ફળ થાય તો તમને દેખાય. જા આવું